નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. બેચરાજીમાં સંખલપુર રોડ પર આવેલા મહેશ્વરી સોસાયટીમાં રહેતા પટેલ ચીનુભાઈએ 15 ઓક્ટોબરના રોજ બેચરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગંજ બજારમાં આવેલા તેઓની બ્રહ્માણી ફર્ટિલાઇઝર નામની દુકાનના ડ્રોવરમાં તેઓએ 15,000 રૂપિયા મૂક્યા હતા. તે રૂપિયા રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ ચોરી ગયો હોવાથી તેઓએ બેચરાજી પોલીસમાં અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર કેસમાં બેચરાજી ટાઉનના બીટ જમાદાર પીએસઆઈ વીએચ પરમારે પોતાની ટીમ સાથે દુકાનમાં સીસીટીવી તપાસ કર્યા હતા. એ દરમિયાન કેમેરામાં આ તસ્કર કેદ થયો હતો અને પોલીસ આ તસ્કરની વોચ રાખી રહી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી બેચરાજી ટાઉનમાં દયાનંદ કોમ્પ્લેક્સ સામે આવેલા સિદ્દડાના ઝાડ નીચે આરોપી ઉભો હોવાની જાણ બેચરાજી પોલીસને થતા પોલીસે આરોપી યાદવ બીટુકુમાર મૂળ રહેવાસી બિહારવાળાને ઝડપી લીધો હતો. તેમજ પોલીસે તેમની પાસેથી 15,000 રૂપિયા રોકડા પણ કબજે કર્યા હતા. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવતા આંબલિયાસણ વિજાપુર 42.32 કિલોમીટર રેલવે સેક્શનનું મીટર ગેજમાંથી બોર્ડ ગેજમાં રૂપાંતરનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. આ આધુનિક અને સુરક્ષિત રેલવે લાઇન હવે યાત્રીઓ માટે પરિચાલન શરૂ કરવા તૈયાર છે, જેનાથી ઉત્તર ગુજરાતના પ્રાદેશિક વિકાસને નવી ગતિ મળશે અને વિજાપુર અને આસપાસના તાલુકા વાસીઓને ટૂંક સમયમાં રેલ યાત્રાની સુવિધા મળશે. રેલવે સંરક્ષણ કમિશનર પશ્ચિમ રેલવે દ્વારા તાજેતરમાં આ સેક્શનનું સંરક્ષણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન એન્જિનની 120 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ગતિએ સફળ સ્પીડ ટ્રાયલ પણ લેવામાં આવી હતી. સંરક્ષણ નિરીક્ષણ પૂર્ણ થતાં હવે ટૂંક સમયમાં જ આ માર્ગ પર ટ્રેનોનું સંચાલન શરૂ કરી દેવામાં આવશે. વર્ષ 2022-23માં મંજૂર થયેલા આ પ્રોજેક્ટને 16 મે 2022ના રોજ 415.37 કરોડના અંદાજિત ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી. આ ગેજ રૂપાંતરથી વિજાપુર અને આસપાસના વિસ્તારના યાત્રીઓને દેશના મુખ્ય રેલવે સ્ટેશનો અને મોટા શહેરો સાથે પ્રત્યક્ષ કનેક્ટિવિટી મળશે. યાત્રા વધુ સુવિધાજનક, ઝડપી અને સુગમ બનશે, જેનાથી યાત્રા સમયમાં પણ ઘટાડો થશે. આ માર્ગ ઉત્તર ગુજરાતના ગ્રામીણ અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે ઉત્તમ રેલવે કનેક્ટિવિટી સુનિશ્ચિત કરશે, જે પ્રાદેશિક વેપાર, કૃષિ અને સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપશે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 3 લાખની કિંમતના આશરે 30 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દિવાળીના તહેવારો દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગનો ભાગ હતી. પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશી રહેલ એક મુસાફર બસને રોકવામાં આવી હતી. બસની તલાશી લેતા તેમાં રાખેલા 4 થેલામાંથી આશરે 30 કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં કોઈ મુસાફરે થેલાઓની કબૂલાત ન કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સઘન પૂછપરછ બાદ રાજસ્થાનના આબુ રોડ તાલુકાના ઓર ગામના એક વ્યક્તિએ આ ગાંજો પોતાનો હોવાનું કબૂલ્યું હતું. અમીરગઢ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ કરી છે. પોલીસે ગાંજાનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રવ્યાપી યુનિટી માર્ચ જન અભિયાનના ભાગરૂપે પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. આ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે સરદાર@150 યુનિટી માર્ચ એક ભારત આત્મનિર્ભર ભારત અંતર્ગત જિલ્લા સ્તરીય પદયાત્રા 10 થી 18 નવેમ્બર 2025 દરમિયાન યોજાશે. આ અંતર્ગત વિધાનસભા દીઠ એક પદયાત્રાનું આયોજન કરાશે, જેમાંથી એક પદયાત્રા જિલ્લા કક્ષાની રહેશે. પ્રત્યેક પદયાત્રા 8 થી 10 કિલોમીટરની રહેશે અને તેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. આ પદયાત્રામાં ગામ અને નગરના તમામ નાગરિકો, કોલેજો, સહકારી સંસ્થાઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, ઔદ્યોગિક સંગઠનો, ઔદ્યોગિક એકમો, વાણિજ્ય સંગઠનો અને સ્વૈચ્છિક સંગઠનો જોડાશે. આ આયોજન સમાજ દ્વારા સમાજ માટેના સિદ્ધાંત સાથે સંપૂર્ણ સમાજની પદયાત્રા બને તેવો હેતુ છે. આમ આદમી પાર્ટી દ્વારા પાટણમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય અને બોટાદના કડદા આંદોલનમાં ખેડૂતો પર થયેલી મોટી ફરિયાદો પાછી ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પાર્ટીના કાર્યકરોએ પાટણ શહેરના TB3 રસ્તાથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી હતી. આ પદયાત્રા દરમિયાન આપના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા હતા. તેઓ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની માંગ કરી રહ્યા હતા.
કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોએ પાટણ જિલ્લા કલેક્ટર તુષારભાઈ ભટ્ટને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્ર ગુજરાતના રાજ્યપાલને સંબોધિત હતું, જેમાં ગુજરાત અને પાટણના ખેડૂતોને થઈ રહેલા અન્યાય અને બોટાદના કડદા આંદોલનની ખોટી ફરિયાદો પાછી ખેંચવાની માંગણી કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, પાટણ લોકસભા કોઓર્ડિનેટર પ્રભાસિંહ સોલંકી, પાટણ વિધાનસભા પ્રભારી સ્વયંભાઈ સાલવી સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.